ક્યારેક છે ને એક જ વાક્યમાં આખી કહાણી છુપાયેલી હોય છે. આજે આપણે એવા જ એક વાક્યને લઈને તેને બરાબર ખોલીને એના દરેક ભાગને સમજીશું. આ એ વાક્ય છે જે ઈસુના યરૂશાલેમ પ્રવેશનું વર્ણન કરે છે. અને આ માત્ર એક ઘટના નહોતી, પણ એની પાછળ એક મોટો સંદેશ હતો. તો ચાલો આ સંદેશ શું છે એને ઉકેલીએ. આ રહ્યું એ વાક્ય. જો આ દેખાવમાં ભલે એક જ વાક્ય હોય, પણ આ એક મોટો દાવો કરે છે. એમાં એક ક્રિયા છે, એ ક્રિયા પાછળનું એક કારણ છે, અને એ બંનેનું એક પરિણામ પણ છે. બધું જ આ એક વાક્યમાં છે. તો ચાલો આને બ્રેકડાઉન કરીએ અને જોઈએ કે આમાં ખરેખર શું કહેવાઈ રહ્યું છે. તો ચલો શરૂઆત કરીએ સૌથી પહેલા ભાગથી, એટલે કે એક્શન. ખરેખર બન્યું શું હતું? આખી ઘટના શું હતી? તો વાક્યનો પહેલો ભાગ આપણને એક સીન બતાવે છે. ઈસુ એક વ્યક્તિ ગધેડા પર બેસીને યરૂશલેમ શહેરમાં પ્રવેશી રહ્યા છે. હવે પહેલી નજરે આ બહુ સાધારણ દ્રશ્ય લાગે, ખરું ને? પણ આ સાધારણ દેખાતી વાતની પાછળનો અર્થ ઘણો ઊંડો છે. અને અહીંયા જ એક મોટો સવાલ ઊભો થાય છે. ગધેડા પર જ કેમ? કોઈ રાજા કે મહાન વ્યક્તિ તો ઘોડા પર સવારી કરે, ખરું ને? પ્રવેશ કરવાની તો બીજી ઘણી રીતો હતી. તો પછી આ એક નાનકડી વિગત, ગધેડા પરની સવારી, આટલી બધી મહત્વની કેમ છે? અને આ સવાલનો જવાબ જ આપણને વાર્તાના બીજા સૌથી રસપ્રદ ભાગ તરફ લઈ જાય છે. તો એ સવાલનો જવાબ આપણને અહીં મળે છે, એટલે કે કારણમાં. આ કોઈ રેન્ડમ ઘટના નહોતી. એની પાછળ એક ચોક્કસ કારણ હતું, અને એ કારણ જોડાયેલું હતું એક બહુ જ જૂની ભવિષ્યવાણી સાથે. અને આ રહ્યો એ કનેક્ટિંગ પોઈન્ટ, જે આખી ઘટનાને એક નવો જ અર્થ આપે છે. ઈસુનું ગધેડા પર આવવું એ કોઈ અકસ્માત નહોતું, પણ એક જાણી જોઈને કરેલી ક્રિયા હતી. અને એનું કારણ હતું ઝખારિયા નામના એક પ્રાચીન પ્રબોધકે કરેલી ભવિષ્યવાણીને પૂરી કરવાનું. તો આ ભવિષ્યવાણી એટલે શું? ચલો એને સિમ્પલ રીતે સમજીએ. ભવિષ્યવાણી એટલે વર્ષો, ક્યારેક તો સદીઓ પહેલાં કરાયેલી કોઈ આગાહી. અને જ્યારે કોઈ વ્યક્તિ એ આગાહીને અક્ષરશઃ પૂરી કરે, ત્યારે તેને એ વ્યક્તિના દાવા માટેના એક મજબૂત પુરાવા તરીકે જોવામાં આવે છે. સારું, તો આપણે એક્શન જોયું, એની પાછળનું કારણ પણ સમજ્યા. પણ આ બધાનું પરિણામ શું આવ્યું? આ બધાનો પોઈન્ટ શું હતો? અને આ જ છે આ આખા વાક્યનું ક્લાઇમેક્સ. સૌથી મોટો દાવો, ગધેડા પર સવાર થવું અને એક ભવિષ્યવાણી પૂરી કરવી. આ માત્ર કોઈ પ્રતિકાત્મક ક્રિયા નહોતી. આ બધું કરીને ઈસુ પોતાની એક નવી ઓળખાણ સ્થાપિત કરી રહ્યા હતા. અને એ ઓળખ હતી મસીહી રાજા. તો આ મસીહી રાજા કોણ છે? એનો અર્થ શું થાય? વેલ, આ એવા શાસક છે જેમની આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી હોય. એમનો રાજા હોવાનો દાવો કોઈ સેના કે સત્તા પર આધારિત નથી, પણ આવી પ્રાચીન ભવિષ્યવાણીઓ પૂરી કરવાની ક્ષમતા પર ટકેલો છે. ચાલો હવે આપણે જે 3 અલગ અલગ ટુકડા જોયા, એક્શન, કારણ અને પરિણામ, એ બધાને સાથે મૂકીને આખી તસવીર જોઈએ કે આ દાવો બને છે કેવી રીતે. જુઓ, લોજિક કેટલું સીધું અને સિમ્પલ છે. સ્ટેપ 1, એક ક્રિયા થાય છે, એટલે કે ગધેડા પર પ્રવેશ. સ્ટેપ 2, એ ક્રિયાને એક કારણ સાથે જોડવામાં આવે છે, એટલે કે ભવિષ્યવાણી. અને સ્ટેપ 3, આ બંને વસ્તુઓ મળીને એક પરિણામ આપે છે, મસીહી રાજા તરીકેની સ્થાપના. દરેક કડી એકબીજા સાથે એકદમ પરફેક્ટ રીતે જોડાયેલી છે. તો હવે જ્યારે આપણે આ વાક્યને ફરીથી વાંચીએ છીએ, ત્યારે એનો દરેક શબ્દ, એનો દરેક ભાગ એકદમ ક્લિયર થઈ જાય છે. આ ખાલી એક ઘટનાનું વર્ણન નથી. આ તો એક સંપૂર્ણ દાવો છે જે ક્રિયા, કારણ અને પરિણામને એક જ સૂત્રમાં બાંધે છે. અને આ આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. કોઈ પ્રતીકને, કોઈ સિમ્બોલને, જેમ કે ગધેડા પરની સવારી, એને આટલી બધી શક્તિ મળે છે ક્યાંથી? શું એ શક્તિ એ ક્રિયામાં જ છે, કે પછી એ ક્રિયા સાથે જોડાયેલી કહાણીમાં છે?